નમસ્કાર, હું છું જાગૃતિ મહેતા. વાત્સલ્ય સેવા ટ્રસ્ટ નામનું એક NGO ચલાવું છું. 2019માં શરૂઆત કરી હતી. ત્યારબાદ અલગ અલગ બહેનોને તાલીમ આપવામાં આવી હતી. ત્યારે અમારા ત્યાં વિવિધ પ્રકારની તાલીમો થાય છે. જેમ નાના છોતરા છે, મોતીના તોરણ બનાવવાના છે કે અલગ અલગ પ્રકારની તાલીમો આપે છે. ત્યારબાદ તાલીમોમાં અમારે આ હેતલબેન મોદી છે, એમને અમારે ત્યાં તાલીમમાં આવતા હતા. એ બોલી નથી શકતા, સાંભળી નથી શકતા. ઇવન એમનો ફેમિલીમાં એમના હસબન્ડ નથી બોલી શકતા, સાંભળી નથી શકતા. એમના ભાઈ ભાભી ફક્ત એમના પુત્ર એક બોલે છે. અને એમનું ગુજરાન ચલાવવા માટે એમણે મારા ત્યાં તાલીમ લીધા બાદ એમણે પોતાનું આ એક હીરામોતી નામનું શોપ ચાલુ કરી છે હનુમાન ટેકરી પાસે. અને ત્યાં આગળ વિવિધ પ્રકારની રાખડીઓ, તોરણો અને અલગ અલગ પ્રકારની જેમ તહેવાર આવે છે, દિવાળી આવે છે તો દિવાળીએ તોરણ બનાવે છે કે આપણે અત્યારે ભાઈ બહેનનો તહેવાર આવે છે રક્ષાબંધનનો, તો એમાં વિવિધ પ્રકારની રાખડીઓ છે. જે મોતીની રાખડીઓ છે, ડાયમંડની છે. પછી ગિફ્ટ પેકિંગ કર્યા છે એમણે. ગિફ્ટ પેકિંગની અંદર એમણે વિવિધ પ્રકારનું પેકિંગ કર્યું છે. જેને બહારથી ટ્રાવેલ્સમાંથી ડાયરેક્ટ ભાઈને રાખડી બાંધવા જવી હોય તો ભાઈ ભાભીને રાખડી, ઇવન કંકુ ચોખા, ઇવન ચોકલેટ અને બધું એમ કરીને બોક્સ પેકિંગ બી કર્યું છે ગિફ્ટ પેકિંગ તરીકે. અને અહીંયા આગળ એમણે અલગ અલગ ડાયમંડની રાખડીઓ બી બનાવી છે. 10 રૂપિયાથી લઈને 50 રૂપિયા સુધીની રાખડીઓ મળે છે અહીંયા આગળ. અને રાખડીઓમાં પોતે બેન જાતે બનાવે છે અને એમની સાથે બીજી બહેનોને તાલીમ આપે છે. એમની સાથે બીજી 5 બહેનોને પોતે રોજગારી આપે છે. સાથે એમને પોતે તો બનાવે છે, બીજી બહેનોને બી રોજગારી આપે છે. એટલે એમના માટે હું એક ગર્વ અનુભવું છું કે એમણે જે આ સાહસ કર્યો છે તેને અભિનંદન આપું છું. કેટલા પ્રકારની રાખડીઓ બનાવે છે, કઈ કઈ બનાવે છે? એ અહીંયા આગળ ડાયમંડની રાખડીઓ છે, મોતીની રાખડીઓ છે, પછી શંખની રાખડીઓ છે, એવી અલગ અલગ 25 જાતની રાખડીઓ છે. ટોટલ એમને અત્યારે એ લોકોએ 2000થી વધારે રાખડીઓ બનાવી છે. એ લોકો હોલસેલમાં બી હવે વેચવાનું ચાલુ છે. એ લોકો અમદાવાદ છે, હૈદરાબાદ છે, પછી ઓનલાઈન એ લોકો ઇન્સ્ટાગ્રામ પર એ લોકોનું હીરામોતી નામનું ઇન્સ્ટાગ્રામ પેજ છે, એના પરથી બી એ લોકો સેલિંગ કરે છે.